આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આત્મીયતાનો વિસ્તાર, અપનો સે અપની બાત, એકબીજાની સાથે સંગઠિત થઈ વડીલ યુવા સૌ સાથે મળી બાળપણને યાદ કરી જૂની વિશાળી રમતોને સાથે જ મળી આનંદ ઉત્સવ સાથે પ્રીતિ ભોજન પણ મનાવ્યું છે, એટલે કે માણ્યું છે. વરિષ્ઠ પરિજન ભાઈઓ બહેનોએ શાખાના સંચાલકશ્રીઓ, પ્રજ્ઞાપીઠ શક્તિપીઠના સંચાલકશ્રીઓ, પ્રજ્ઞા આંદોલનના પ્રભારીશ્રીઓ અને સૌ પરિજનો ઉપસ્થિત રહ્યા છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા આજે આખું વડોદરા જન્મ શતાબ્દી અંતર્ગત ખૂબ કાર્યાન્વિત છે. એમાંથી પણ સમય કાઢીને આ પણ એક ગુરુદેવનું કાર્ય છે એમ માની આજે રમતોત્સવ જે યુવા પ્રકોષ્ઠ દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યો. એમાં નાના બાળકો પણ હતા, યુવાનો પણ હતા અને વડીલો વૃદ્ધો પણ હતા. બધાએ સાથે મળીને પરસ્પર આ રમતો રમી અને ખૂબ આનંદ અને ઉત્સાહની સાથે એકબીજા પ્રત્યેની આત્મીયતા, એકબીજા પ્રત્યેનો પ્રેમ, એકબીજાની ઓળખાણ આ રમતોત્સવ દ્વારા યુવાનોને, બાળકોને, વડીલોની પણ થઈ. એટલે આજે અમારા માટે વડોદરા ગાયત્રી પરિવાર માટે આજે એક શ્રેષ્ઠ દિવસ, સ્વર્ણિમ દિવસ હતો કે આજે આખું વડોદરા પ્રત્યેક બ્લોકમાંથી પરિજનો, વડીલો, બાળકો અહીંયા પધાર્યા અને આ આયોજનને સફળ બનાવ્યું. હું તો યુવા પ્રકોષ્ઠના દરેકે દરેક ભાઈઓ બહેનો, આદરણીય અમારા સુરેખાબેન, આદરણીય જીગરભાઈ, આદરણીય મયંકભાઈ, રીપેનભાઈ, સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આટલું શાનદાર આયોજન આ વડોદરાની અંદર પ્રથમ વખત સંપન્ન થયું છે. અને જન્મ શતાબ્દી, મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, આ આયોજનની સાથે જ્યારે અમારી યુવા શક્તિ આ કાર્યમાં લાગી ત્યારે એક અનેરો, વડીલોની અંદર એક અનેરો આનંદ અને ઉત્સાહ જાગ્યો કે અમારા પછી આગળની પેઢી આ ગુરુદેવના કાર્યને સંભાળશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી, એ નિશ્ચિત થઈ ગયું. સૌને જય ગુરુદેવ, પ્રણામ. અખિલ વિશ્વ ગાયત્રી તરફથી આજે યુવાનોએ જે રમતનો આખો કાર્યક્રમ બનાવ્યો, એ કાર્યક્રમ દ્વારા એ લોકોનું આખું લક્ષ્ય એ છે કે યુવાઓને આ ગાયત્રી પરિવાર સાથે જોડવા અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, એમનું જીવન ઉજ્જવળ બને અને કંઈક આ ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી અને એ લોકો એમનું ભવિષ્ય સરસ બનાવે એટલા માટેનો આ કાર્યક્રમનું આયોજન હતું. એમાં યુવાનોએ
પછી વૃદ્ધોએ અને મીડિયમ લોકોએ બધાએ એમને બહુ સરસ ભાગ લીધો. એમને ખૂબ આનંદ થયો અને ખૂબ એમને આવી રીતનું મજા પડી. એટલે હવે એક જ વસ્તુ છે કે ગાયત્રી પરિવારના આવા યુવાનો સરસ તૈયાર થાય, એમના દ્વારા બધા આયોજનો બને અને એમના દ્વારા જે ગુરુદેવનું કાર્ય છે આગળ વધે એવી અમારી અંતરથી શુભેચ્છાઓ છે, શુભકામનાઓ છે અને એમને ખૂબ ખૂબ પરમાત્મા શક્તિ આપે એવા અમારી અંતરની પ્રાર્થના છે. આજે 2026ની શરૂઆતની ઇવેન્ટમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જન્મ શતાબ્દી નિમિત્તે સૌ પ્રથમવાર રમતગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી 300 લોકોએ દરેક શાખામાંથી ભાઈ બહેનોએ ભાગ લીધો. દરેકે પોતાની વિસરાઈ ગયેલી જે દેશી રમતો આપણી હતી એ તમામ રમતોમાં ભાગ લીધો, આનંદ ઉત્સવ ઉજવ્યો અને પોતાના બાળપણને ખૂબ સારી રીતે એમણે યાદ કર્યું. અને બધાએ એવું પણ વિચાર્યું અને એવું લાગ્યું બધાને કે અત્યાર સુધી આપણે જે કાર્ય કરતા હતા એ કાર્યથી વંચિત આપણે હતા, કે આ આનંદ આપણે નહોતા કરી શકતા, કેમ કે આપણે સમયને લીધે આપણી પાસે એ સમય એવો નહોતો મળતો કે બીજા કાર્યની અંદર આપણે એટલા બધા પ્રવૃત્ત રહેતા. પણ જ્યારે એવી ખબર પડી કે આ દિવસ પણ આપણે ઉજવવો જોઈએ, તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા યુવા પ્રકોષ્ઠ અને સમન્વય સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ સૌ પ્રથમવાર આ યોજના બનાવીએ અને આ કાર્યક્રમને માણીએ. તો બધાએ બહુ જ સુંદર રીતે આ કાર્યક્રમ માણ્યો, બધાનો ખૂબ જ સાથ અને સહયોગ રહ્યો અને બધાએ ખૂબ આનંદિત થઈ અને પ્રીતિભોજન પણ સાથે કર્યું અને વારંવાર આ જ વસ્તુ આપણે કરીએ એવી માંગણી પણ આવી. અને વધારે ખુશીની વાત તો એ હતી કે વડીલોથી લઈ અને નાના બાળકો સુધી યુવાઓએ તમામે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો. એ માટે અમે પણ બધાનો આભાર પણ માનીએ છીએ. અને દેશી રમતો રમ્યા. એમાં પહેલાં વિસરાઈ ગયેલી આપણી જે કોથળા દોડ હતી, લીંબુ ચમચો હતી, પછી બોલ સાથેની ગેમ હતી એ હતી, સતોડિયું હતું, એ બધી જે રમતો એ રમતો રમી અને બધાએ ખૂબ જ આનંદ કર્યો. અને લાસ્ટમાં મ્યુઝિકલ ચેર રમ્યા. એમાં વડીલોથી લઈ યુવાઓથી લઈ અને પ્રત્યેકે આની અંદર ભાગ લીધો અને દરેકને પ્રાઇઝ પણ આપવામાં આવી. ભાગ લેનારની અંદર બહુ જ ઉત્સાહિત હતા અને સાથે મ્યુઝિકને લીધે એ લોકો પણ સાથે સાથે ડાન્સ પણ કરવા લાગ્યા, ગરબા પણ કરવા લાગ્યા અને આનંદિત થઈને બધાએ ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમને માણ્યો. સુરેખા તલાટી.